નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીશું ભૂક્કા બોલાવશે વરસાદ। વરસાદની 4 સિસ્ટમ ગુજરાતને ખંભોળશે। 3 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। કેટલાક વિસ્તારમાં અતિ ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે। ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી, તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત તેમજ તાપીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અતિ ભારે વરસાદની આગાહી। આ ઉપરાંત અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો રાજકોટ, બોટાદ, ગીર સોમનાથમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવશે। દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। કેટલાક વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ સંભવશે, તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। और जो हमारा डे 2 में 5 सितंबर के लिए गुजरात रीजन में एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग में जो डिस्ट्रिक्ट आ रहा है, हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, तापी के लिए दिया गया है। और येलो वार्निंग में जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है वो है, बाकी रिमेनिंग जो डिस्ट्रिक्ट्स है वो आपका डेट में 5 सितंबर में बाकी रिमेनिंग सारे डिस्ट्रिक्ट में हैवी रेनफॉल का वार्निंग दिया गया है, येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में। 7 और 8 सितंबर को विंड स्पीड बढ़ेगा 55 देन 65 किलोमीटर प्रति घंटा में विंड स्पीड बढ़ेगी। पोर्ट वार्निंग दिया गया है। आज LCS 3 जो सिग्नल दिया गया है दक्षिण गुजरात कोस्टल क्षेत्रों के लिए ड्यू टू एक्टिव मानसून कंडीशन, इसमें विंड स्पीड 40 to 50 किलोमीटर, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में पूर्वानुमान दिया गया है। और जो अहमदाबाद के लिए आज का पूर्वानुमान है लाइट टू हल्का से मध्यम बरसात। તો વરસાદના પગલે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો। ઉપરવાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। તો નર્મદા ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી છે। 24 કલાકમાં 40 સેન્ટીમીટરનો વધારો થયો। નર્મદા ડેમના 23 ગેટ 2.50 મીટર ખોલવામાં આવ્યા। નર્મદા ડેમના 23 ગેટમાંથી નર્મદા નદીમાં 4,46,451 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર પણ એલર્ટ મોડ પર છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલની સપાટી 135 પોઈન્ટની ઉપર છે। ત્યારે નર્મદા ડેમ કુલ 90% હાલ ભરાયો છે। નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ઉપરવાસમાં વરસાદ સારો છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને બહુ જોરદાર મજા આવે છે। ખરેખર અહીંયા અનુભવ બહુ સારો રહ્યો અને ખરેખર બહુ મજા આવી। અમે કાલે આ બાજુ આવ્યા હતા તો 10-11 ખુલ્લા હતા। આજે ઉપરવાસમાં વરસાદ વધારે છે એવી અમને ખબર પડી। આજે 23 દરવાજા ખુલ્લા છે અને બહુ મજા આવી। સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા આજે નર્મદા ડેમના સિઝનમાં પ્રથમવાર 23 દરવાજા ખોલવામાં આવ્યા છે। 3.35 મીટર દરવાજા ખોલાતા લગભગ 4.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે। આ નર્મદા નદીમાં વહેતા નદી કાંઠા વિસ્તારના ભરૂચ, નર્મદા અને જે વડોદરા છે જેના 27 ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તમામ લોકોને માછીમારી પર પાબંદી કરવામાં આવે છે। કોઈ પણ નદી કિનારે ના જાય એ માટે NDRF, SDRF અને પોલીસ જવાનો ખડકી દેવામાં આવે છે। કહી શકાય કે જે ઉપરવાસમાંથી ભારે વરસાદને લઈ 5.5 લાખ જેટલું ક્યુસેક પાણી આજે પણ આવરો થઈ રહ્યો છે, જેને લઈ નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતા લગભગ 4.5 લાખ જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે। જેને લઈ તમામ જે ચાણોદ છે, ભરૂચ છે અને લગભગ કહી શકાય કે જે આરતી થાય છે ઘોડા ઘાટ ખાતે એ ઘાટ પણ ડુબાણમાં જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। એટલે કહી શકાય કે જે ઉપરવાસમાંથી ભારે વરસાદને લઈ જે નર્મદા ડેમના 23 દરવાજા સિઝનમાં પ્રથમવાર ખોલાતા પ્રવાસીઓ પણ આવી અને ખુશખુશાલ થયા છે। કારણ કે જે કુદરતી સૌંદર્ય જે છે એ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને નર્મદા ડેમના 23 દરવાજા
જોઈ અને પ્રવાસીઓ એક આનંદ માણી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો ભરૂચ ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે નર્મદા ડેમમાંથી પાણીની આવક વધતા 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. નર્મદા નદીની સપાટી ભયજનક સપાટીએ પહોંચી છે, 24 ફૂટ પહોંચી ચૂકી છે. ત્યારે નદીની જળ સપાટી 24 ફૂટે પહોંચતા ગ્રામજનોને ચેતવણી પણ આપવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના 14 ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા. તો વહીવટીતંત્ર દ્વારા સતત નીચાણવાળા વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. માછીમારોને પણ નદીમાં ન જવા માટે સલાહ આપવામાં આવી છે. તો પોલીસ તેમજ વહીવટીતંત્ર રાતથી જ એલર્ટ મોડ પર છે. ઉપરવાસમાં વરસેલા વરસાદથી નર્મદા ડેમની અંદરથી પાણી છોડવામાં આવ્યું છે અને 4 લાખ ઉપરાંતનું નર્મદા નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે ભરૂચના નર્મદા તટે બંને જે કિનારા છે, કિનારા ઉપર અત્યારે નદી વહી રહી છે. લગભગ 24 ફૂટ જે ડેન્જર સપાટી છે, ડેન્જર સપાટીની સુધી અત્યારે પાણી પહોંચ્યું છે. અંકલેશ્વરના જે 14 જેટલા ગામો છે એ ગામોને એલર્ટ કરી દેવા છે. વહીવટતંત્ર દ્વારા નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોનું મોનિટરિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે જે નાવડીઓ છે અને માછીમારો છે એમને બી કિનારે તટે લગાડી દેવામાં આવ્યા છે અને તંત્ર તરફથી એમને ખેડવા ન જવા માટે સૂચના પણ આપી દેવામાં આવેલી છે. ખાસ કરીને તંત્ર અને પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે ગણપતિનો તહેવારને ધ્યાને રાખી ગણપતિના તહેવારને આવતીકાલે જે વિસર્જન કરવામાં આવશે એ વિસર્જન કરવામાં આવશે. એમાં જે હોનારત ના બને એના માટે બી તંત્ર એલર્ટ છે. ગત રોજથી જ તંત્ર અને પોલીસ તંત્ર જે નદી કિનારાના જે વિસ્તાર છે એમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ભરૂચ. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. જિલ્લાની મોટા ભાગની નદીઓ બે કાંઠે થઈ છે. કીવ નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી. ઉમરપાડા તાલુકામાં 8.5 ઇંચ વરસાદ, તો માંગરોળ તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. મોટા બોરસરા ગામના પાદરમાં પાણી થઈ રહ્યા છે. તો અહીં મોટા બોરસરા ગામનો સીધો સંપર્ક પણ તૂટી ગયો. સલામતીના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા અપીલ પણ કરાઈ છે. ગણેશ વિસર્જન દરમિયાન નદીઓમાં ગણપતિ વિસર્જન કરતી વખતે સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. નદીઓમાં પાણીની ભારે આવક થઈ રહી છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે અપીલ કરવામાં આવી. નદીઓના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ શકે છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ સજ્જ છે. ખૂબ સારો બંદોબસ્ત બધી જગ્યાએ રાખવામાં આવ્યો છે. પરંતુ અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે અતિ ભારે વરસાદના કારણે અને હજી પણ 2 દિવસ ખૂબ ભારે વરસાદ પડવાનો છે એવી આગાહી છે. તો નાગરિકોને વિનંતી કરીએ છીએ કે પોતે સલામત રીતે પોતાના કામ ધંધા રોજગાર ઉપર જાય અને પોતાના ઘરની અંદર રહે. બિનજરૂરી રીતે નદી કિનારા ઉપર કે નદીની અંદર પ્રવેશ ન કરે. પોતાના વાહનો છે જ્યારે રસ્તો બંધ કરાવવામાં આવ્યો અને પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો, જ્યારે ના પાડવામાં આવે ત્યારે એ રસ્તા ઉપરથી પસાર ન થાય, જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે. તો છોટાઉદેપુરના પાવીજેતપુરમાં યુવક તળાવમાં ડૂબ્યો. વાવડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન યુવાન તળાવમાં ડૂબ્યાની ઘટના બની. ગામના તળાવમાં ગણેશ વિસર્જન કરતા સમયે આ બનાવ બન્યો હતો. ફાયરની ટીમ દ્વારા તળાવમાં શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને શોધખોળ કરવામાં આવી રહી છે. સતત આ શોધખોળ ગત રાત્રિથી શરૂ કરવામાં આવી. વાવડી ગામે આ ઘટના બની જ્યારે ગણેશ વિસર્જન દરમિયાન અહીં યુવાન પહોંચ્યો હતો અને તળાવમાં ડૂબ્યો. તો આ તરફ ભરૂચના નેત્રંગ પંથકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નેત્રંગ વાલિયા રોડ પર સરકારી કોલેજ નજીક પાણી ભરાયા. 200 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા. તો નાળાની સુવિધા નહીં હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાયા હોવાનો આક્ષેપ. તો ભરૂચના આ 2 દ્રશ્યો કે જ્યાં 200 જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નોંધે છે કે અહીં ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ નહોતી સર્જાઈ. માત્ર 2 ઇંચ વરસાદથી જ જળબંબાકાર થઈ ગયો. નેત્રંગ પંથકમાં અવારનવાર અહીં જે નાળાની સુવિધા છે તેના માટે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સુવિધા ન મળતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આ નેત્રંગ પંથકના દ્રશ્યો છે કે જ્યારે નાળાના અભાવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભારે વરસાદમાં પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે. આ તો 2 ઇંચ વરસાદના કારણે થયેલી સ્થિતિ છે.
તો હવે વાત મેઘતાંડવની. રાજસ્થાન કે જ્યાં બાંસવાડા જિલ્લામાં સતત વરસાદ બાદ મહી બજાજ સાગર ડેમનું પાણીનું સ્તર ઝડપથી વધવા લાગ્યું છે. આ સિઝનમાં પહેલીવાર ડેમના 16 દરવાજા ખોલ્યા છે. ડેમના 12 દરવાજા 4 મીટરની ઊંચાઈ અને 4 દરવાજા 3 મીટરની ઊંચાઈ સુધી ખોલવામાં આવ્યા છે. સતત વરસાદ અને પહાડી વિસ્તારોમાંથી આવતા ભારે પ્રવાહને ધ્યાનમાં રાખીને દરવાજાઓની સંખ્યા વધુ વધારી શકાય છે. उदयपुर संभाग के सबसे बड़े डैम माही बजाज सागर बांध के आज सीजन में पहली बार 16 गेट खोल दिए गए हैं, जहां बताया जा रहा है कि 12 गेट 4 मीटर तक खोले हैं, वहीं 4 गेट है जो 2-2 मीटर तक खोले गए हैं. आप पीछे तस्वीर पूरी लाइव देख रहे हैं, जहां माही बजाज सागर बांध के पूरे 16 गेट खोल दिए गए हैं, जिसमें अनोखा नजारा दिखता है, जहाँ जैसे पानी के साथ ही धूप की धारा भी बहती हुई नजर आ रही है. और साथ ही विभाग के अधिकारियों ने पहले ही अवगत करा दिया था, जिसमें आगे चेतावनी भी दे दी गई थी, जिसके बाद यहाँ विभाग ने डैम खोल दिए गए हैं. और साथ ही जो माही लगातार बारिश के चलते मध्य प्रदेश में से भी पानी आ रहा है, और साथ ही हिराव नदी से पानी आने के बाद जो नदी नाले छोटे उनके भी जल भराव के बाद यहाँ माही बांध में आवक शुरू हो गई है. और साथ ही जो माही बांध के जल भराव के बाद यहाँ 16 गेट खोल दिए गए. यहाँ सहायक अभियंता उनसे हम जानेंगे इस बारे में कि ये प्रिंस राज सिसोदिया जो इन्होंने इस बांध को लेकर पूरी जानकारी दी है, इनसे हम जानेंगे कि अभी कितने गेट खुले और क्या संभावना है. लाइव? हाँ, अभी लाइव नहीं आ रहा. अभी 16 गेट खुले हैं, जिसमें 12 गेट 2 मीटर, 12 गेट 3 मीटर और बाकी 12 और 14 2 मीटर और 1 और 16 1 मीटर गेट. तो विभाग के अधिकारी ने बताया कि 16 गेट पूरे खोल दिए गए हैं. साथ ही अधिक अगर जल आता है तो मीटर की मात्रा बढ़ा दी जाएगी. बांसवाड़ा से आकाश सेठिया, न्यूज़ 18 રાજસ્થાન. તો ભરતપુર જિલ્લાના સૌથી મોટા બંધ બરેથામાં સતત પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી જળ સંસાધન વિભાગ દ્વારા બંધના 3 દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તો આ પછી આસપાસના વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ઓસરી ગયા પછી કુંકળ નદી દ્વારા ઘણા ગામોને પાણી અસર કરી રહ્યા હોવાના સમાચાર છે. સતત વરસાદના કારણે બંધનું પાણીનું સ્તર વધી રહ્યું છે અને આવી સ્થિતિમાં દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંધમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે આ વખતે બંધના દરવાજા લગભગ 5 વખત ખોલવામાં આવ્યા હતા, જેના કારણે આખો પાક બરબાદ થઈ ગયો છે. भरतपुर में डांग इलाके में हुई बारिश के बाद बांध बारेठा का जलस्तर बढ़ा और ऐसे में सिंचाई विभाग ने बांध के गेट खोलकर पानी की निकासी की जा रही है. ये देखिए आप, बांध बारेठा के गेट खोल करके पानी की निकासी हो रही है, जिसके चलते आसपास के इलाकों में बाढ़ जैसे हालात बने हुए हैं. मैं इस वक्त बांध बारेठा के पर मौजूद हूँ और आप देखिए ये तस्वीर हम दिखा रहे हैं कि गेट खोल करके कितने पानी की निकासी की जा रही है. और यहाँ ये तेज बहाव के साथ पानी की जो निकासी है वो हो रही है और ऐसे में ये जो पानी है वो कई गांवों को प्रभावित कर रहा है. अभी भी भरतपुर इलाके में कई इलाके ऐसे हैं जहाँ पर बारिश का दौर जारी है. हल्की फुल्की बारिश हो रही है और मौसम विभाग के अनुसार 2 से 3 दिन ऐसी जो बारिश की संभावना है वो जताई जा रही है. इसके अलावा जो गंभीर नदी है उसमें भी पानी का लगातार जलस्तर बढ़ रहा है. और बांध बारेठा यहाँ जो सिंचाई विभाग के अधिकारी हैं वो लगातार यहाँ मॉनिटरिंग कर रहे हैं कि अगर जैसे ही बांध का जो पानी है वो और बढ़ा तो उसके बाद अन्य जो गेट है वो खोलकर भी पानी की निकासी की जाएगी. आप देखिए बांध पर देखने के लिए लोग भी बड़ी संख्या में आ रहे हैं. यहाँ जो लोग आ रहे हैं उनको पुलिस रोक रही है, पुलिस यहाँ पर तैनात है और ऐसे में कोई प्रकार की कोई हादसा ना हो उसे यहाँ पर देखते हुए पुलिस प्रशासन के अधिकारी तैनात किए गए हैं. अब लगातार जो बांध का जलस्तर है वो बढ़ा और उसके बाद गेट खोल करके पानी की निकासी है वो की जा रही है. और यहाँ इसके बाद जो गांव है आसपास के, वहाँ भी लगातार जो प्रशासनिक अधिकारी हैं उन्होंने के निर्देश पर जो गांव स्तर पर ग्राम पंचायत सचिव और जो अन्य लोग हैं वो लगातार मॉनिटरिंग किए हुए हैं. कैमरा पर्सन मनोज के साथ दीपक पुरी, न्यूज़ 18 भरतपुर. તો હવે નજર કરીશું અન્ય સમાચારો પર જે જૂનાગઢથી સામે આવી રહ્યા છે. અહીં આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મારવાના વધુ વિડીયો સામે આવ્યા. પહેલા એક વિદ્યાર્થી પર હુમલાનો વિડીયો વાયરલ થયો હતો અને હવે 4 જેટલા વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીને પણ માર્યો હોવાનો વિડીયો સામે આવ્યો. હોસ્ટેલમાં ચાલી રહેલી દાદાગીરીના વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. હોસ્ટેલ સંચાલકો દ્વારા બેદરકારી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે અને પોલીસ સખત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.
ન્યૂઝ 18 આ વાયરલ વિડીયો અંગે કોઈ પુષ્ટિ કરતું નથી, પરંતુ આ મામલે ગંભીર તપાસ થવી જરૂરી છે. ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે જૂનાગઢથી સંવાદદાતા અમાર લાઈવ જોડાઈ ગયા છે. અમાર, આ મામલે શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? આ પહેલા પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો કે જેમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો અને વધુ એક આ વિડીયો. પ્રીતિ, ચોક્કસ કે જે રીતે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની પાછળ જ તેમની હોસ્ટેલ આવેલી છે, તેમાં 1.5 મહિના પહેલા એક વિદ્યાર્થીને 4 થી 5 જેટલા વિદ્યાર્થીઓ માર મારતા હોવાનો વિડીયો 2 દિવસ પહેલા વાયરલ થયો હતો અને બાદમાં વાલીઓને જાણ થઈ વાલીઓ હોસ્ટેલ ખાતે આવ્યા હતા. પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ અને એટલામાં જ ગત રાતે વધુ 4 વિડીયો વાયરલ થયા છે. એક ગંભીરતા કહી શકાય, કારણ કે ગંભીર ઘટના છે. નાના વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાનું સંતાન સારું અભ્યાસ કરે અને આગળ વધે તે માટે હોસ્ટેલમાં મૂકતા હોય છે, પરંતુ આ જ હોસ્ટેલ જે જોઈ શકો છો કે આ જ હોસ્ટેલ ફરી વિવાદમાં આવી છે. ખાસ કરીને જે પહેલા વિડીયોની અંદર 2 જે વિદ્યાર્થીઓ છે સગીર વયના તે માર મારતા હતા અને તે જ આ જે બીજા વિડીયો આવ્યા છે તેમાં પણ તે જ વિદ્યાર્થીઓ અન્ય કોઈ વિદ્યાર્થીને માર મારતા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને આ હોસ્ટેલની એટલી ગંભીર બેદરકારી કે આ હોસ્ટેલ દ્વારા કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા અને ફક્ત અહીંથી જે વિદ્યાર્થીઓ છે તેને છૂટા કરી દેવાયા. જો તેને હમણાંથી જ તે વિદ્યાર્થીઓને લાભ મળી ગયો કે અમારા ઉપર કશું જ થવાનું નથી, તો આગળ જઈને તે મોટા માથાભારે બની શકે છે. જેને લઈને વાલીઓ દ્વારા અહીં 2 દિવસ પહેલા પહોંચી અને પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ નોંધાઈ અને હાલ તમામ જે આરોપીઓ જે સગીર હોવાનું સામે આવ્યું હતું ને, જેને લઈને જુવેનાઇલ કોર્ટમાં આ શનિવારના રોજ તમામ આરોપીઓને જે પહેલો વિડીયો વાયરલ થયો હતો તેમાં રજૂ કરવામાં આવશે. પરંતુ હાલ બીજો પણ વિડીયો વાયરલ થયો છે, એટલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ એવી પણ માંગ ઉઠી છે. અને ખાસ કરીને સૂત્રોમાંથી પ્રીતિ માહિતી મળી છે કે શિક્ષણ વિભાગ દ્વારા એક પત્ર પોલીસને લખવામાં આવ્યું છે અને જેમાં હોસ્ટેલ સંચાલક અને સ્કૂલ સંચાલક સામે કાર્યવાહી કરવા પોલીસને ભલામણ કરવામાં આવી છે. એટલે કે સ્પષ્ટપણે અહીં કાયદેસર જે હોસ્ટેલના સંચાલકો છે તેની બેદરકારી પુરવાર થાય છે. કારણ કે બેદરકારી એટલી ગંભીરતા, એક વિડીયો વાયરલ થયો તો સમજી ગયા કે ભાઈ હોસ્ટેલના સંચાલકો ક્યાંક બહાર હશે, પરંતુ અવારનવાર હોસ્ટેલમાં આ રીતની ઘટના બનતી હતી, પરંતુ હોસ્ટેલના સંચાલકોના પેટનું પાણી પણ હલતું નથી, તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. જો આ જે વિડીયો વાયરલ થયા છે તેમાં કોઈ પણ વિદ્યાર્થીને કોઈ મોટી ઘટના બની હોત તો, અમદાવાદ જેવી ઘટના અહીં બની હોત તો સંચાલકો શું કરત? એટલે સંચાલકોની બેદરકારી છે. તો બીજી તરફ જે સ્કૂલના સંચાલક છે જે જીપી કાઠી, તેમના દ્વારા ગઈકાલે વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટ મેં આપવામાં આવ્યું છે, 1 વર્ષના ભાડા પેટે હોસ્ટેલ આપવામાં આવી છે. આ હોસ્ટેલ જીપી કાઠી કે જે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક છે તેમની છે. જો આટલી મોટી ઘટના બની ગઈ છતાં પણ તેનો કોન્ટ્રાક્ટ રદ નથી કરતા, ક્યાં હદ સુધી વાત ગઈ? એટલે સ્પષ્ટપણે આ વિડીયો વાયરલ આવ્યા છે, એક ચોંકાવનારા વિડીયો છે, વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. જો કે માહિતી એવી પણ મળી છે કે જે માર મારી રહ્યા છે વિદ્યાર્થીઓ, તેમાંનો એક વિદ્યાર્થી જામનગરના એક પોલીસમેનનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસ છે તે તપાસ કરી રહી છે, પરંતુ વધુ જે વિડીયો આવ્યા છે ગંભીરતા દાખવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા હજુ પણ કઈ રીતની કાર્યવાહી થાય છે જોવું રહ્યું. પ્રીતિ, બિલકુલ અમાર, અહીં કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ સામે તો કડક કાર્યવાહી થાય, પરંતુ હોસ્ટેલ સંચાલકો સામે કાર્યવાહીની જરૂરિયાત છે અને દાખલારૂપ કાર્યવાહી થાય તો આ પ્રકારના બનાવ ન બને. આ જે વિડીયો સામે આવી રહ્યા છે, જે રીતે પહેલા વિડીયો આવ્યો અને પછી વિડીયો આવ્યો, એનો મતલબ એવો છે કે આવા પ્રકારની ઘટનાઓ ઘણા સમયથી થઈ રહી હતી. ચોક્કસ પ્રીતિ, એ જ રીતની ઘટના છે. આ ઘટનાઓ ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ તેને ધાક પીછોડો અને દબાવવાનો પ્રયાસ આ હોસ્ટેલ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે. કારણ કે હોસ્ટેલ સંચાલકોએ ખુદ કબૂલ્યું હતું કે 1.5 મહિના પહેલા ઘટના બની છે, પરંતુ વાલીઓને જાણ કરવામાં ન આવી હતી. કારણ કે હોસ્ટેલ બદનામ ન થાય, તે હોસ્ટેલ સંચાલકોને એમ છે કે અમારી હોસ્ટેલ બદનામ ન થાય એટલે અમે શું કામે બહાર પાડીએ.
પરંતુ હોસ્ટેલ બદનામ થાય કે ન થાય, પરંતુ કોકના દીકરાઓ જે તે અહીંયા અભ્યાસ માટે મૂક્યા છે તેને કઈ થઈ જશે તો શું, તેની પરવા નહોતી આ હોસ્ટેલ સંચાલકોને. ફક્ત હોસ્ટેલ સંચાલકોને પોતાની બદનામી ન થાય તેની પરવા છે. એટલે ચોક્કસ આ બેદરકારી બદલ વાલીઓ પણ માંગ કરી રહ્યા છે કે હોસ્ટેલ સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ. જી બિલકુલ. અને અમાર વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય છે. અમદાવાદમાં 7th ડે સ્કૂલની જે ઘટના બની એ બાદ હવે આ પ્રકારની ઘટના વધુ એક સામે આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે કડક પગલાં લેવાય તેના માટે કાર્યવાહી થાય એ જરૂરી છે. પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહીને લઈને શું કહેવામાં આવ્યું છે, કેવા પ્રકારની કાર્યવાહી થશે? પોલીસને જે દિવસે જાણ થઈ ત્યારે પોલીસનો કાફલો અહીં આવી ગયો હતો. પોલીસ સ્ટેશને વાલીઓને 2 કલાક સુધી સાંભળ્યા હતા. પોલીસ દ્વારા જુદા જુદા નિવેદનો લઈ લેવામાં આવ્યા છે. પહેલા જે વિડીયો વાયરલ થયો હતો જેમાં જે પણ વિદ્યાર્થીઓ હતા કે જે માર મારી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા, તમામના નિવેદનો લેવામાં આવ્યા અને ખાસ કરીને આ જે તમામ જે આરોપીઓ સગીર છે જે વિદ્યાર્થીઓ તેમને આવતીકાલે શનિવારે જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી પણ એક માહિતી છે. પોલીસ દ્વારા હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રીતિ, ખાસ કરીને બીજા વિડીયો વાયરલ થયા છે તેમાં માર કોણ ખાઈ રહ્યું છે તે એક મહત્વનું છે. ખરેખર પહેલે જે બાળક હતું તેને જ ફરી મારી રહ્યા છે કે અન્ય બાળકને મારી રહ્યા છે તે એક મહત્વનો સવાલ છે. હાલ આ સમગ્ર દિશાએ વિડીયો વાયરલ થયા છે એટલે પોલીસ દ્વારા પણ હજુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓની સલામતીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. તો જે રીતે અમદાવાદની અંદર ઘટના બની અને બાદમાં જુનાગઢમાં સૌપ્રથમ કમિટી આ જ સ્કૂલ દ્વારા બનાવવામાં આવી હતી. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક કમિટી બનાવવામાં આવી અને જેમાં વાલીઓ, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતી માટેની જે કમિટી હતી તો એ કમિટી ક્યાં ગઈ? કમિટી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે હતી. આટલી મોટી ઘટના બની ગઈ ત્યાં સુધી શું કોઈએ કઈ કામ જ ન કર્યું? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે આ હોસ્ટેલ સંચાલકનું જે ભાડા કરાર છે તે ક્યારે રદ થાય છે, ત્યારે તેની સામે કાર્યવાહી તે સમગ્ર બાબતે છે તે હાલ વાલીઓ માંગ કરી રહ્યા છે. બિલકુલ. અને અમારા શિક્ષણ વિભાગે પણ જવાબદારી લેવી પડશે, કારણ કે જે રીતે આપણે જણાવ્યું કે કમિટી તો બનાવી દેવામાં આવે છે અને પછી કાર્યવાહી શું થાય છે એ મોટો સવાલ છે. કમિટી બન્યા બાદ આટલા બધી સૂચનો આપ્યા બાદ પણ જો આ પ્રકારની ઘટનાઓ બને છે તો એ ખૂબ નિંદનીય. શિક્ષણ વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા? 2 દિવસ પહેલા જયારે ઘટના સામે આવી ને પ્રીતિ, ત્યારે શિક્ષણ વિભાગનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગે ચોક્કસ એ પ્રમાણે કહ્યું હતું ઓન કેમેરા કે આ આખી મેટર હોસ્ટેલની છે, સ્કૂલની બહાર બની છે એટલે તેમાં શિક્ષણ વિભાગ ક્યાંય નહીં આવે. હા, જો સ્કૂલની અંદર બની હશે અને સ્કૂલ ક્યાંક બેદરકારી હશે તો સ્કૂલ સામે કાર્યવાહી થશે, પરંતુ હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓ જ રહે છે, કોઈ બીજું નથી રહેતું. એટલે વિદ્યાર્થીઓ એક શિક્ષણના માટે જ અહીંયા આવે છે. એટલે શિક્ષણ વિભાગે પણ આમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. સૂત્રોમાંથી માહિતી મળી છે કે શિક્ષણ વિભાગે એક પોઝિટિવ વાત કરી છે અને શિક્ષણ વિભાગ દ્વારા પોલીસને એક પત્ર લખવામાં આવ્યો છે કે જેની અંદર આ સ્કૂલ સંચાલક અને આ જે હોસ્ટેલના સંચાલક છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી એક છે તે હોસ્ટેલ સંચાલક દ્વારા જે શિક્ષણ વિભાગ દ્વારા છે તે પોલીસને પત્ર લખાયો છે. હાલ જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ હજુ પણ એમને એમ જ પત્ર લખતું રહેશે કે પછી આ સ્કૂલ રદ કરવા અને હોસ્ટેલો રદ કરવા માટે કોઈ કાર્યવાહી કરશે કે નહીં, તે એક મહત્વનું છે. જી બિલકુલ. અને અમારે જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ, આ જે વિડીયો સામે આવી રહ્યા છે જેમાં જે રીતે વિદ્યાર્થીઓ મારી રહ્યા હતા, ઢોર મારી રહ્યા હતા, જાણે કે કોઈ ગુંડા તત્વો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે અમાર અહીં વાલીઓની પ્રતિક્રિયા પણ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. આ મામલે વાલીઓનું શું કહેવું છે, કેવા પ્રકારની માંગ તેઓ કરી રહ્યા છે? પ્રીતિ, ચોક્કસ કે પહેલા તો જે દ્રશ્યો આવ્યા એ પહેલા તો એમ જ લાગતું કે આ ગેંગ વોર છે, પરંતુ આ ગેંગ વોર નથી, આ વિદ્યાર્થીઓની લડાઈ છે. અને આપ જોવો છો એક પછી એક વિદ્યાર્થીઓ જાણે જૂનો વેર હોય ને તેમ મારી રહ્યા હોય તે રીતના એક વિદ્યાર્થીને પકડે છે, બેસાડે છે, તેને પાણી પણ આપે છે અને ફરી તેને મારે છે. એટલે આ રીતની ગુંડાગર્દી દિવસે ને દિવસે સ્કૂલોમાં હવે વધતી જઈ રહી છે. ખરેખર શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી દ્વારા કોઈ કડક જે નિયમ છે તે બહાર પાડવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે, કારણ કે ગુજરાતનું ભવિષ્ય એ વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીઓ જ હવે ગુંડાગર્દી તરફ વળશે
તો પછી બિલકુલ, આગળ બિલકુલ, આના સમયમાં શું બિલકુલ અમારો આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે આ મામલે હવે પોલીસ કાર્યવાહી પણ શરૂ થઈ. તો આગળ વાત 17 સપ્ટેમ્બર કે જ્યારે પ્રધાનમંત્રીના જન્મદિવસે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. સેવા પખવાડિયાને લઈને ભાજપે માઇક્રો પ્લાનિંગ કર્યું. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. 18 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર બ્લડ ડોનેશન ક્રમશઃ યોજાશે. દરેક શહેર અને જિલ્લામાં 750 યુનિટ બ્લડ એકત્ર કરવા માટેનું આયોજન કરાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી એક સેવા પખવાડિયાનું આયોજન કરવાનું માઇક્રો પ્લાનિંગ થઈ ગયું છે. તો અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે નવનિર્મિત કાગડાપીઠ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. 31મી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંને પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે પોલીસ કમિશનરે શહેરમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. ત્યાં જે છે સંવેદનશીલ એરિયાઓમાં ખાસ કરીને જે અમુક ફિક્સ પોઈન્ટ છે, બંદોબસ્તની જે જુદી જુદી સ્કીમો છે આપણે એ રીતે એને ગોઠવ્યા છે. ડ્રોનનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ અને જે ગણેશ માટે જે કુંડ કર્યા છે જે એના વિસર્જન માટે, એમાં પણ થોડું એલર્ટ રહીને પોલીસ પણ ત્યાં રહેશે અને તરવૈયાઓ પણ ત્યાં રહેશે, ત્યાં કોઈ બનાવ ના બને. તો ગણપતિ મહોત્સવના દિવસોને યાદગાર બનાવવા તમામ આયોજકો કંઈક નવીન કરતા રહે છે. ત્યારે હાલ ગણપતિ મહોત્સવ અંતિમ દિવસોમાં છે. ત્યારે રાજકોટમાં ભાજપ દ્વારા સિદ્ધિવિનાયક ધામ ગણપતિ મહોત્સવમાં પાણીપુરીની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 100 મહિલાઓએ ભાગ લીધો, જેમાં કલ્પનાબેન નામના મહિલાએ 3 મિનિટમાં 43 પાણીપુરી ખાઈને પ્રથમ ક્રમાંક મેળવ્યો. અને મેં 43 પાણીપુરી ખાઈ અને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. અને મને પાણીપુરી બહુ જ ભાવે છે. મારો આ ઇન્ટરેસ્ટિંગ છે એટલે મેં આ સ્પર્ધામાં ભાગ લીધો. સ્કૂલમાં જોબ કરું છું ને એટલે મારી જમવાની સ્પીડ વધુ છે, એટલે હું આ જે મિનિટની જે લિમિટ હોય છે ને એમાં હું સ્પીડથી ખાઈ શકી અને ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. એટલે એકચ્યુઅલી ટફ તો હોય છે, બીકોઝ પાણીપુરી કડક હોય તો આપણને લાગી બી જાય છે સમટાઈમ્સ, બટ આ એક શોખની વસ્તુ છે કે શોખ હોય ને તો ખવાઈ જાય એમ. અને ગણપતિ દાદાના સાનિધ્યમાં આવી રીતના નંબર આવે અને આ બધા મહાનુભાવોના હાથે આપણને સર્ટિફિકેટ મળે તો ખરેખર એક મારા માટે ગર્વની વાત છે એમ. એટલે વિજેતાને અમે મોમેન્ટો સાથે પ્રાઇઝનું કવર પણ આપી છીએ. અમારી પાર્ટી નક્કી કરે એ પ્રમાણે અમે ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, થર્ડ નંબર ત્રણેયને અને કોન્સોલેશનવાળાને ત્રણેયને કવર પણ રોકડ પુરસ્કાર પણ આપી છીએ અને સાથે દરેકને પોતાના ફોટાવાળા ગણપતિ સાથેના મોમેન્ટો પણ આપી છીએ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.